પ્રોપર સ્પેસ પ્લાનિંગ વગર તમારો 4 BHK અપાર્ટમેન્ટ થઈ જશે ખરાબ. જી હા, આ વાત યાદ રાખજો. એનું કારણ એ છે કે 4 BHK અપાર્ટમેન્ટ જે હોય એમાં એમ્પલ અમાઉન્ટ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ હોય સ્પેસ પ્લાનિંગની, એટલે નાના મોટા સિવિલ ફેરફાર કરવાની. જેમ કે અમે કર્યું છે, મારી ઉપર આ બીમ છે, અહીંયા આખી એક વોલ હતી, પેલી બાજુ એન્ટ્રન્સ હતું, અમે આને તોડીને કિચન મોટું કરી દીધું, કિચનને એક લક્ઝરી લુક આપ્યું. બરાબર, એટલે ડ્રોઈંગ રૂમમાં કોઈ પણ ગેસ્ટ આવે છે તો મોટું કિચન જોઈને એને લક્ઝરી લુકનો ફીલ થાય. જ્યારે પેલી બાજુ અનનેસેસરી સ્પેસ હતી એ સ્પેસને ઓછી કરી અને ત્યાં આગળ સ્ટોરેજ પણ આપ્યું. આ જે એન્ટ્રન્સનો ભાગ છે જેને વોલ તોડીને અમે નાનો કર્યો. બીજું અહીંયા અમને પ્લસ પોઈન્ટ એ મળ્યો કે આટલું બધું સ્ટોરેજ અહીંયા બહારના ભાગમાં થઈ ગયું. આ ઘરનું એન્ટ્રન્સ છે અને અહીંયા આટલું બધું સ્ટોરેજ, અહીંયા મોટી મોટી એરબેગ્સ આવી જશે, સાથે નીચે શૂરેક આવી જશે, અહીંયા બધે શૂરેક આવી જશે અને ઉપર એક નાનું માળિયું પણ મળે છે. એટલે 4 BHK અપાર્ટમેન્ટ્સ જે હોય એમાં નાના મોટા સિવિલ ફેરફાર કરવા જોઈએ, જેથી કરીને લક્ઝરી ખાલી ઓન પેપર ના રહે પણ તમને ફીલ થાય. એનો બીજો એક ફાયદો અમને એ મળ્યો કે જો એક સિક્યોર મંદિર અમને મળ્યું, જે ત્રણેય બાજુથી કવર છે, જેને અમે દિવાલો કરી દીધી અને જેની અંદર બેસીને તમે પૂજા અર્ચના કરી શકો. તમે જોયું એક નાનકડી દિવાલ તોડીને કેટલા બધા બેનિફિટ્સ મેળવી શકાય છે. આ છે ફળ પ્રોપર સ્પેસ મેનેજમેન્ટનું, સ્પેસ પ્લાનિંગનું. તમે સાયન્ટિફિક વેમાં જ્યારે પ્રોજેક્ટની શરૂઆત થાય ત્યારથી જ જો સ્પેસ મેનેજમેન્ટ સરખું કરો, નાના મોટા સિવિલ ફેરફાર કરો 4 BHK 5 BHKમાં, તો તમારો પ્રોજેક્ટ ખરેખર તમારું ઘર જે છે એ લક્ઝરી ઘર બનીને ઊભું રહેશે. પ્રોપર સ્પેસ પ્લાનિંગ કરો, પ્રોપર સ્પેસ મેનેજમેન્ટ કરો અને તમારું જે 4 BHK 5 BHK અપાર્ટમેન્ટ છે એને ખરેખર લક્ઝરિયસ લુક આપો અને ટચ આપો.